જો અમારી ગા આવી ગઈ છે અને મારી પાસે રોટલી દઈશ કા બાબા સવારમાં ગા આવી ગઈ અમારે અને મારા પપ્પાને ટિફિન પણ ભરી દીધું છે અને આપણે ઘંટી પણ ચાલુ કરી દીધી હું તમને બતાવું જો આપણે ઘંટી ચાલુ કરી નાખી છે અને ઘઉં પણ નાખતા જો એટલા ઘઉં નાખતા છે એટલા ઝાઝા દળ નાખવાના છે કેમ કે આપણે પછી તલ નીંદવાનું ને એવું થઈ જાય એટલે જો એટલા ઘઉં આપણે દળ નાખવાના છે અને થોડાક નાખ્યા છે એ દળા જાય પછી પાછા ઘઉં નાખ્યું એવું બધું છે તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધાએ? મજામાં? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ સવારમાં અને એટલા કપડાં પણ ધોવાઈ ગયા છીએ અને આપણે રાંધી લીધું હતું તો અમિતના પપ્પાને જો આપણે ટિફિન પણ હારો મોકલી દીધું સવાર નાસ્તા અને હિરલબેન અટાણે તળે છે ભૂંગળા. જુઓ કાંઈ રસ આપણે રંધાઈ ગયું છે ભૂંગળા તળવાનું બાકી નથી, ભૂંગળા તળ નાખું. જો હિરલબેન નાહી ધોઈ કમ્પ્લીટ થઈ જાય ને ભૂંગળા તળે છે કાંઈ અને આપણે જો સવારમાં હિરલબેને દળું પણ દળ્યું છે એક ડબરો જો એટલો આમાં દળી લીધો. લાઈટ નહોતી, એક ડબરો ભર્યો છે ને એક અહીંયા ભર્યો છે. ભૂંગળા પણ સરસ મજાના તળાય છે, ધુવાડો થાય છે એટલા ભૂંગળા તળાય કા એવું બધું છે. આગળ જો બપોરાનું દાણું થઈ ગયું છે. બપોરામાં જો આવું કાંક સરસ મજાનું ગુવારનું શાક છે અને રોટલી છે અને ભૂંગળા હિરલબેને તળ્યા અને ઠંડી ઠંડી છાશ આપણે આ બરફ નાખવાનો છો તો ઠંડી ઠંડી છાશ. તો હાલો બધા બપોરા કરવા. જો આપણે ચણાની દાળ દળવા મૂકી દીધી છે. આપણે સવારમાં ઘંટી ચાલુ કરી દીધી તઈ આપણે ઘઉં દળાતા. અત્યારે આપણે ચણાની દાળ દળવાની છે તો લોટ થાય છે અને જો મારી મમ્મી શું કરે આપણે જોઈએ. શું કરે છે મમ્મી? દરવાજો બંધ કરી દે નકર બહુ જ અવાજ આવે. આપણે જો એટલી દૂધી ખમણી નાખી છે, હિરલબેન એટલી દૂધી ખમણી છે કેમ કે અમિતના પપ્પા એક દૂધી વાળી લાવ્યા હતા એ ખમણી નાખીને એટલું પાણી પણ દૂધીનું થયું. અને આપણે બનાવવા છે આ ઢોકળા, દૂધીના ઢોકળા બનાવવાના છે. અને અત્યારે જો આ કેરી છે અમિતના પપ્પા વાળી જતા તો પવન હતો ને કેરી ખાઈ તેની સાલ ઉખેડી અને આવી કાઢ જો મેં પતરી બનાવી સાલ ઉખેડીને આવી કાઢ પતરી બનાવી. જો પછી આને હૂકવી નાખવાનું, હૂકવીને અને પછી ડબરો ભરી લેવાનો કેમ કે શિયાળામાં આપણે ભજીયા બનાવવા હોય તો આની ચટણી બને. આપણે આમલીની ચટણી કેમ બનાવી એમ આવી રીતની આ ચટણી બને. અને અમિતના પપ્પા આજ વહેલા ને વીએમાં કાઢી હતી વેલા હરવી એવા કાપવા હવે પાણી વાળવાનું જ ને. સીધા તલ વાટવા બીજા. અને હવે આપણે તલ વાટવાની તૈયારી કરવાની છે. પરમ દિવસે તલ વાટવાના છે આપણે હા ધીમે ધીમે ચાલુ કરી દઈએ. વરસાદ ન આવે તો વઢાઈ જાય, ઉબળાઈ થઈ જાય, પાઇપમાં હોય તો ખરી જાય માથે વરસાદ થાય. અને અમિતભાઈ તો નાઈ તરત વાડીએ બોલા વાડીએ થાય ને બતોર નાઈ તરત કાપા વયો ગયો. અને તમે પણ જો આવી કેરી ખરતી હોય તો આની આવી પતરી કરીને ફૂકવી નાખજો અને ફૂકાઈ જાય એટલે ડબરો ભરી લેજો. જે તમારે શાળામાં ભજીયા બનાવો તે આની ચટણી બનાવવા મજા આવે. આપણે ઓલે આ આંબલી દેવું લેવા ન જવું પડે. જો હાલો તો આપણે વાળું ટાણું થઈ ગયું છે. વાળું કરવા બેસી વાળમાં આજ તો મગનું શાક છે એટલે મગ ભાત કર્યા છે. મગ ભાત છે અને જો રોટલી કરી છે તેને મગ ભાત ન ભાવે તો મગનું શાક ને રોટલી અને આવા મસાલા છે. અને આમાં અમે લીંબુ નથી નાખ્યું. જેના ભાણે છે ને ખાટું ખાવું હોય એ બધા નાખે કે લીંબુ પણ સુધારે છે ઠંડી ઠંડી સાઈઝ. તો હાલો બધા વાળું કરવા